ડભોઈ નગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે વિશેષ કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યું છે. આજે 5મા દિવસે ડભોઈ શ્રી ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે વિશેષ કૃત્રિમ તળાવ નિર્માણ કરાવવામાં આવ્યું છે. આજે 5મા દિવસે ડભોઈ શ્રી ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું. પ્રદૂષણ ન થાય અને શુદ્ધ પાણીમાં બાપાનું વિસર્જન થઈ શકે તે માટે પાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પહેલ કરવામાં આવી હતી, જેને દર્ભાવતીની જનતા ખૂબ આવકારી રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા આ વર્ષે ગણપતિ વિસર્જન માટે એક અનોખું અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના નેતૃત્વ હેઠળ ડભોઈમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું, જે માત્ર સુંદર જ નહીં પરંતુ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરાયું છે. આ તળાવ ખાસ કરીને શહેરના તમામ યુવક મંડળો અને શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી વિસર્જન સમયે ગંદકી ન ફેલાય અને પર્યાવરણનું પણ રક્ષણ થાય. ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગણપતિ યુવક મંડળોએ આ આયોજનનું સ્વાગત કર્યું હતું અને ડભોઈ નગરના તમામ ગણપતિ યુવક મંડળોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કૃત્રિમ તળાવને કારણે નગરમાં પર્યાવરણ મિત્ર વિસર્જન શક્ય બન્યું છે, જેને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. આ કૃત્રિમ તળાવને આધુનિક ડિઝાઇન સાથે ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. તળાવની વિશેષતામાં તળાવમાં પૂરતી જગ્યા રાખવામાં આવે છે, જેથી નગરના તમામ ગણપતિ મંડળો સરળતાથી વિસર્જન કરી શકે. પાણી પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ જાળવણી કરવામાં આવી છે. તળાવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેમાં કુદરતી તત્વોનો ઉપયોગ થયો છે. આજે બાપાના 5મા દિવસે વિસર્જન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હવે 7મા અને 10મા દિવસે વિસર્જન થશે, જેની તડામાર તૈયારીઓ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી